નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ઉનાળો શરૂ થતા બે લોકોના મોત, ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ, સોનાના ભાવમાં વધારો, સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં મોટો હોબાળો, ઉનાળાની ભયંકર આગાહી, એસટી ખાનગી બસો પર પ્રતિબંધ, પાકિસ્તાનમાં થયો હુમલો, બોર્ડ પરીક્ષાને લઈને મોટો નિર્ણય, ચારધામ યાત્રા કરો છો તો સાવધાન, રાહુલ ગાંધી પીએમ મોદી પર બોલ્યા, પોલીસ દોડમાં વિદ્યાર્થીનું મોત, દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓ, 25,000 મળશે ખોટો મેસેજ વાયરલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ પર ગુસ્સે, બનાસકાંઠાના ખેડૂતોને મોટું નુકસાન, પેન્શન ઉપાડનારાઓ હવે સાવધાન, સુરેન્દ્રનગરમાં વીજ ચોરી મોટું કૌભાંડ, બજેટમાં ખેડૂતોની દેવામાફી. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ઉનાળો શરૂ થતા બે લોકોના મોત થયા છે. મિત્રો, હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને મિત્રો તે વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મિત્રો, આજે અમદાવાદમાંથી ગરમીને કારણે બે લોકોના મોત નિપજ્યા છે. મિત્રો, તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે. મિત્રો, અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અને મિત્રો તે વચ્ચે અત્યારે લોકોના સ્વાસ્થ્ય અત્યારે જોખમમાં છે તેવું અત્યારે WHO એ જણાવ્યું છે. અને મિત્રો, લોકો સાચવીને રહે અને મિત્રો ઘરમાં સુરક્ષિત રહે તેવું અત્યારે WHO એ જણાવ્યું છે. અને મિત્રો, વાલીઓ નાના બાળકો પર ખાસ ધ્યાન આપે તેવું અત્યારે WHO એ જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ. મિત્રો, આતંકી સંગઠન લશ્કરે તાઇબા દ્વારા વૈષ્ણોદેવી ભવન અને દિલ્હીના ચાંદની ચોકને નિશાન બનાવવાની યોજના અંદર ગુપ્તચર અહેવાલ બાદ અત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. મિત્રો, અત્યારે કટારાથી ભવન સુધી અત્યારે વધારાની CRPF પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અને મિત્રો, સમગ્ર પાત્ર માર્ગ પર CCTV દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. અને મિત્રો, દરેક વાહન તથા શંકાસ્પદ વ્યક્તિની સઘન તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે સોનાના ભાવમાં વધારો થયો છે. મિત્રો, આજે રશિયા અને યુક્રેનના તણાવને કારણે સોનાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. મિત્રો, આજ રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 1,57,530 પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયો છે. જ્યારે મિત્રો, અમદાવાદમાં 24 કેરેટનો ભાવ 1,57,430 રૂપિયા રહ્યો છે. અને મિત્રો, આજે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવને પગલે રોકાણકારો અને સોનાની સલામતી રોકાણ માની રહ્યા છે. અને મિત્રો, જેનાથી ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. અને મિત્રો, આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવ વધશે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, સરકારનો મોટો નિર્ણય. મિત્રો, અત્યારે ભાગેડુ લગ્નને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. મિત્રો, લગ્ન નોંધણીના નિયમમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, સુધારાના અમલી પહેલા સરકારે લગ્ન નોંધણીના નવા પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે. એટલે કે મિત્રો, આજથી આ નિયમો પર નાગરિકો પોતાના વાંધા સૂચનો મોકલી શકશે. અને મિત્રો, નિર્ધારિત સમય મર્યાદામાં લોકો પોતાના સૂચનો રજૂ કરી શકશે અને પર્યાપ્ત સૂચનાઓને આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતમાં મોટો હોબાળો. મિત્રો, અત્યારે લગ્ન નોંધણીના સુધારાને લઈ હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે લગ્ન પછી દહેજ અથવા મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરશો તો આવા પ્રકારના કેસોમાં આરોપીને બક્ષવામાં આવશે નહીં. અને મિત્રો, આરોપી સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. અને મિત્રો, સરકારનો હેતુ યુવાનોને સુરક્ષા અને કાયદાકીય રક્ષણ અનુસૂચિત કરવાનો છે. અને મિત્રો, આ સુધારો રજૂ થતા ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અને મિત્રો, આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થશે તેવું અત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉનાળાની ભયંકર આગાહી. મિત્રો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદની ભીતિ ટળી ગઈ છે અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ હવે ઉત્તર પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાશે અને મિત્રો મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુનો માહોલ રહેશે અને જેમાં મિત્રો વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે મિત્રો કાળઝાળ ગરમીનો અનુભવ થશે અને મિત્રો ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉનાળાની શરૂઆત વર્તાશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એસટી ખાનગી બસો પર પ્રતિબંધ. મિત્રો અત્યારે ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને એએમસી દ્વારા એક મોટો નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. મિત્રો અત્યારે શહેરી વિકાસ અને રાજ્યમંત્રીએ સંકેતો આપ્યા છે કે શહેરની અંદર એસટી ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મુકાઈ શકે છે અને મિત્રો આ યોજના હેઠળ ભારે વાહનો રિંગ રોડ પર જ ચાલી રોકી દેવામાં આવશે અને મિત્રો ત્યાંથી મુસાફરોને શહેરના આંતરિક વિસ્તારોમાં પહોંચાડવા માટે બીઆરટીએસ એટલે કે એએમટીએસ અને મિત્રો મેટ્રોનો ઉપયોગ કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. એટલે કે મિત્રો હવેથી ગામની અંદર મિત્રો મોટા વાહનો પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પાકિસ્તાનમાં થયો હુમલો. મિત્રો રવિવારે વહેલી સવારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાન સરહદ નજીક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે અને મિત્રો તેવા સમાચાર અત્યારે અહેવાલો અનુસાર મળ્યા છે અને મિત્રો પાકિસ્તાનની વાયુસેનાએ વહેલી સવારે બરમલ અને અરગુન તેમજ નાગર હારના ઘણા વિસ્તારોની અંદર હવાઈ હુમલા કર્યા હતા અને મિત્રો હુમલા બાદ અફઘાનિસ્તાન સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે પાકિસ્તાનમાં એક મદરેસા પર હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં મિત્રો 19 નાગરિકો માર્યા ગયા છે તેવું અત્યારે જાણવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બોર્ડ પરીક્ષાને લઈને મોટો નિર્ણય. મિત્રો હવે આગામી સમયમાં જ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થાય છે અને મિત્રો તે વચ્ચે આજે સુરતમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ડીઈઓ સાથે વિશેષ આયોજન કર્યું છે. મિત્રો શહેરમાં મેટ્રોની કામગીરી અને 203 પરીક્ષાના કેન્દ્રોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ અને સંકલન સાધવામાં આવ્યું છે. મિત્રો વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે અત્યારે વાહલીઓને વહેલા ઘરેથી નીકળવાની સલાહ અપાઈ છે અને મિત્રો ટ્રાફિક પોલીસને પણ પરીક્ષા દરમિયાન ખાસ સૂચના અપાઈ છે જેથી મિત્રો પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પરીક્ષા આપી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચારધામ યાત્રા કરો છો તો મિત્રો સાવધાન થઈ જજો. મિત્રો અત્યારે સરકારે 5 નવા નિયમો બનાવ્યા છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો જો તમે કેદારનાથ ધામ જતા હોવ તો મિત્રો આ 5 નવા નિયમો જાણી લેજો. મિત્રો પહેલો નિયમ છે કે ચારધામ યાત્રા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન અત્યારે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મિત્રો યાત્રા કરતા પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો મિત્રો તમને યાત્રાની અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. અને મિત્રો ત્યારબાદ બીજો નિયમ છે કે ડોક્ટર પાસે ફિટનેસ ચેકઅપ કરાવવું ફરજિયાત છે અને મિત્રો જરૂરી દવાઓ સાથે રાખવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો જો તમે હજી સુધી પોતાના ડોક્ટર પાસે પોતાનું હેલ્થનું ચેકઅપ નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો. અને મિત્રો ત્યારબાદ ત્રીજો નિયમ છે કે ડ્રેસ કોડ અને મર્યાદાનું ખાસ ધ્યાન રાખવું. અને મિત્રો ચોથો નિયમ છે કે મંદિરના ગૃહની અંદર ચોક્કસ નિયુક્ત વિસ્તારમાં મોબાઈલ ફોન અથવા ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે તેવું અત્યારે જાણવા મળ્યું છે. અને મિત્રો પાંચમો નિયમ છે કે પૂજા દર્શનનો સમય સમજી લેજો, નહીં તો મિત્રો તમને દર્શન કરવા દેવામાં આવશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. તો મિત્રો જો તમે 2026ની અંદર ચારધામ યાત્રા કરી રહ્યા હોવ અથવા તો મિત્રો કરવાના હોવ તો મિત્રો આ 5 નિયમો જાણી લેજો.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાહુલ ગાંધી પીએમ મોદી પર બોલ્યા છે। મિત્રો અત્યારે રાહુલ ગાંધી પીએમ મોદી પર કડક વલણે બોલ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું છે કે આ નવા કરારથી ભારત ડેટા ઉપનિવેશ બનવા જઈ રહ્યું છે અને તેમણે સરકારને કર્યા છે। મિત્રો સંસદમાં જાવ ઉત્સાહનું ઉદાહરણ કેમ અપનાવ્યું અને મિત્રો અમેરિકનોને ખુશ કરવા માટે ભારતીય ખેડૂતોનું બલિદાન શા માટે અને તે ઉપરાંત મિત્રો અત્યારે ભારતની આંતરિક ઉર્જા સુરક્ષા અને કામ બાંધછોડ કરવામાં આવે તેવો પ્રશ્ન અત્યારે કોંગ્રેસે ઉઠાવ્યો છે। એટલે કે મિત્રો અત્યારે જો ખેડૂતોના આટલા બધા દેવા છે અને મિત્રો તેની અંદર સરકાર રાહત આપી રહી નથી, પરંતુ મિત્રો વેપારીઓને આગળ વધારવા માટે સરકાર અત્યારે ટેરિફ પર લડી રહી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પોલીસ દોડમાં વિદ્યાર્થીનું મોત। મિત્રો સુરતના કામરેજ વાવ વિસ્તારમાં આવેલા સીઆરપી ગ્રુપ 11ના મેદાનમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન વલસાડના ઉમેદવાર રવિન્દ્રનાથ બારિયા દોડ પરીક્ષા આપતી વખતે અચાનક ઢળી પડ્યા હતા અને મિત્રો ત્યાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો પ્રાથમિક સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરાયા હતા, પરંતુ મિત્રો કામરેજ ખાતે રોકાણ દરમિયાન ફરી તેમની તબિયત લથડતા તેઓ બેભાન થયા હતા અને મિત્રો ટૂંકી સારવાર બાદ તેમનું નિદાન થયું છે તેવા અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓ છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો યુજીસીએ દેશમાં કાર્યરત 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે અને મિત્રો આ યુનિવર્સિટીઓમાંથી મેળવેલી ડિગ્રી રોજગાર કે ઉચ્ચ શિક્ષણ માટે માન્ય રહેશે નહીં તેવું અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી છે અને મિત્રો આ યાદીમાં દિલ્હીની 12 અને ઉત્તર પ્રદેશની 4 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે અને મિત્રો યુજીસીએ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતા પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે મિત્રો UGC.in પર યુનિવર્સિટીની માન્યતા તપાસવા વિનંતી કરી છે। એટલે કે મિત્રો જો તમે અત્યારે યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવવા જાઓ છો તો મિત્રો UGC.in ની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી લેજો કે આ યુનિવર્સિટી સરકાર તરફથી માન્ય છે કે નહીં અને જો મિત્રો માન્ય નહીં હોય તો મિત્રો તમારી ડિગ્રી કરેલી ફેલ ગણાશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 25,000 મળશે તેવો ખોટો મેસેજ અત્યારે વાયરલ થયો છે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો છે કે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પોલીસ માટે વર્ક ફ્રોમ હોમ યોજના શરૂ કરી છે અને જેમાં મિત્રો ઘરે બેઠા કામ કરીને દર મહિને 25,000 કમાવો તેવી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા અત્યારે આ દાવો નકારી કાઢ્યો છે અને મિત્રો સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ WFH યોજના અમલમાં મૂકવામાં આવી નથી। તેથી મિત્રો નાગરિકોને આવા ફેક ન્યૂઝથી સાવધાન રહેવું અને મિત્રો શંકાસ્પદ માહિતીની ચકાસણી માટે ફેક્ટ ચેક @PIBgovernment.in નો તમે સંપર્ક કરી શકો છો અને મિત્રો અત્યારે મહિલાઓને 25,000 મળશે અને તે ઘરે બેઠા કામ કરીને મળશે તે મેસેજ ખોટો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ પર ગુસ્સે થયા છે। મિત્રો એક મીટિંગમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આકરા પ્રહારો કોંગ્રેસ પર કર્યા છે। મિત્રો તેમણે જણાવ્યું છે કે ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસે હવે ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। મિત્રો અત્યારે AI સમિટની અંદર ભવ્ય સફળતાથી વિશ્વએ નવા ભારતનો ઉદય જોયો છે, પરંતુ મિત્રો કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરી રહી છે અને મિત્રો કોંગ્રેસે પોતાના આ કૃત્ય બદલ શરમ અનુભવવી જોઈએ અને દેશ સાથે માફી માંગવી જોઈએ તેવું અત્યારે સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠાના ખેડૂતોને મોટું નુકસાન। મિત્રો બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે। મિત્રો અત્યારે કમોસમી વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે અને મિત્રો જેની સામે બજાર ભાવ સાવ તળિયે બેસી ગયા છે અને મિત્રો ગત વર્ષે 20 કેજી બટાકાનો ભાવ ₹300 હતો અને મિત્રો જે આ વર્ષે ઘટીને ₹100 થી 150 થઈ ગયો છે અને મિત્રો મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ ઉપરાંત મિત્રો ખેડૂતો અત્યારે દેવામાં ડૂબ્યા છે તેવા પણ સમાચાર છે અને મિત્રો આર્થિક નુકસાનથી બચવા ખેડૂતો સરકાર પાસે અત્યારે MSP જાહેર કરવાની માંગ કરી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે MSP ના નામે અત્યારે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ રહી છે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેન્શન ઉપાડનારાઓ હવે સાવધાન થઈ જજો। મિત્રો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ વહેલું EPS પેન્શન ન લેવું જોઈએ। મિત્રો નિયમ અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી અનિવાર્ય છે અને મિત્રો નિવૃત્તિની ઉંમર 58 વર્ષ છે અને જો તમે મિત્રો 58 વર્ષ પહેલા પેન્શન લો છો તો મિત્રો દર વર્ષે 4% ઘટાડો થાય છે એટલે કે મિત્રો 50 વર્ષની ઉંમરે પેન્શન લેવાથી રકમમાં 25% સુધીનો કાપ આપવામાં આવી શકે છે અને મિત્રો EPS માં પગાર મર્યાદા અત્યારે 15,000 છે અને મિત્રો જેના આધારે વધુમાં વધુ ₹1250 પેન્શન મળી શકે છે અને મિત્રો આની અંદર જો તમે પેન્શન વહેલા ઉપાડો છો તો મિત્રો તમે પોતાનું જ નુકસાન કરી રહ્યા છો તેવું અત્યારે જાણવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં વીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। મિત્રો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસ ઘટાડવા માટે PGVCL દ્વારા 12 ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં મિત્રો પોલીસ અને CRP ના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ અધિકારીઓએ 805 કનેક્શનો તપાસ્યા હતા અને જેમાં મિત્રો 123 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને મિત્રો આ કાર્યવાહી હેઠળ કુલ 45.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મિત્રો ચુલી જેનબાદ અને સોલડી જેવા ગામોમાં અચાનક ત્રાટકેલી ટીમે અત્યારે ચુસ્તપણે પગલે અત્યારે વીજખોરીમાં ફળફળાટ વ્યાપી ગયો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં ખેડૂતોની દેવા માફી થઈ છે તો મિત્રો અત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 24,022 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેમજ મિત્રો ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડની સહાય અત્યારે ફાળવવામાં આવી છે તેમજ મિત્રો સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડની જોગવાઈ અને મિત્રો ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટર સહાય માટે અત્યારે 800 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો ઓજારોની ખરીદ સહાય માટે 765 કરોડની સહાય ફાળવવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો 798 કરોડની જોગવાઈ મુખ્યમંત્રીએ ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જાહેર કરાઈ છે અને ત્યારબાદ મિત્રો 500 કરોડ કામધેનુ યુનિવર્સિટીના પશુપાલન ડેરી વિકાસના કામોમાં 500 કરોડની સહાય ફાળવવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો 424 કરોડની મોટા દુધાળા પશુઓ ડેરી ફાર્મા માટે 424 કરોડની ફાળવણી છે અને ત્યારબાદ મિત્રો પાડી કે વાછરડી માટે 32 કરોડની સહાય સરકારે ફાળવી છે અને ઉપરાંત મિત્રો એક્સ્ટ્રા સરકારે ખેડૂતો માટે 12 કરોડની સહાય ફાળવણી કરી છે તો મિત્રો આની અંદર ખેડૂતોના દેવા માફીની ક્યાંય જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો ખેડૂતો માટે અન્ય યોજનાની અંદર ફાળવણી કરવામાં આવી છે પરંતુ મિત્રો ખેડૂતોની દેવા માફીની ફાળવણી કરવામાં આવી નથી તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો 2026ની અંદર ખેડૂતોની દેવા માફી થઈ નથી તેવું હું તમને સ્પષ્ટપણે જણાવી દઉં છું। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ। જય માતાજી।